મિત્રો ફરી એકવાર પ્રશ્ન નંબર 4 સાથે અથર્વ સ્ટડીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. પ્રશ્ન નંબર 4 નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. સમાજ વિદ્યા. તો પહેલો પ્રશ્ન છે, ટૂંક નોંધ લખો. રાણી દુર્ગાવતી. તો રાણી દુર્ગાવતી મહોબાના ચંદેલ રાજપૂત રાજાની રાજકુમારી હતી. તેના લગ્ન ગઢકટંગાના ગૌંડ રાજા સંગ્રામ શાહના રાજકુંવર દલપત સાથે થયા હતા. દલપતનું યુવાનીમાં જ અવસાન થતાં દુર્ગાવતીએ પોતાના 5 વર્ષના પુત્ર વીર નારાયણના નામથી જ રાજ્યનું શાસન સંભાળ્યું હતું. ઈસવીસન 1565માં આસિફ ખાનના સેનાપતિ પદે મુઘલ સૈન્યે ગૌંડ રાજ્ય પર હુમલો કર્યો. રાણી દુર્ગાવતીએ બહાદુરીપૂર્વક મુઘલ સૈન્યનો સામનો કર્યો, પરંતુ યુદ્ધમાં લડતા રાણી દુર્ગાવતી અને વીર નારાયણ મૃત્યુ પામ્યા. આમ રાણી દુર્ગાવતી વીર નારી તરીકે જાણીતા બન્યા હતા. બીજો પ્રશ્ન છે, ટૂંક નોંધ લખો. ગૌંડ રાજ્ય. તો ભારતના ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા ગૌંડ તરીકે ઓળખાય છે. તે દેશની જૂની જનજાતિઓ પૈકીની એક છે. તે સ્થળાંતરિત ખેતી કરતી. તે નાના નાના કુળોમાં વહેંચાયેલી હતી. ગૌંડ જાતિમાં દરેક કુળનો એક રાજા હતો. અકબર નામનાથી નોંધ મુજબ ગઢકટંગાના ગૌંડ રાજ્યમાં 70,000 જેટલા ગામડાઓ હતા. ગૌંડ રાજ્યની રાજ્ય વ્યવસ્થામાં કેન્દ્રીયકૃત હતી. રાજ્ય ગઢોના વહેંચાયેલું હતું. દરેક ગઢ પર એક ખાસ ગૌંડ કુળની સત્તા હતી. દરેક ગઢ 84 ગામોના એક એકમોમાં વહેંચાયેલો હતો, જેને 84 કહેવામાં આવતો હતો. દરેક 84ને 12 ગામના એક પેટા એકમ બારહોતમાં વહેંચવામાં આવતી હતી. મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગઢકટંગાના ગૌંડ રાજા અમનદાસે સંગ્રામ શાહની પદવી ધારણ કરી. તેના પુત્ર દલપતના લગ્ન મહોબાના ચંદેલ રાજપૂત રાજાની રાજકુંવારી દુર્ગાવતી સાથે થયા હતા. દલપતનું યુવાનીમાં અવસાન થતાં દુર્ગાવતીએ 5 વર્ષના પુત્ર વીર નારાયણના નામથી જ શાસન સંભાળ્યું હતું. ઈસવીસન 1565માં આસિફ ખાનના નેતૃત્વ નીચે મુઘલ સેનાએ દુર્ગાવતીને હરાવી. દુર્ગાવતી તેનો પુત્ર યુદ્ધમાં લડતા મૃત્યુ પામ્યા હતા. ગઢકટંગાના ગૌંડ રાજ્યે હાથીઓના વેપારમાં ઘણું ધન મેળવ્યું હતું. મુગલોએ ગૌંડ રાજ્યને હરાવીને તેની પાસેથી પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા. તેમણે ગૌંડ રાજ્યના મોટા ભાગ પર સત્તા જમાવી. રાજ્યને બાકીનો ભાગ વીર નારાયણના કાકા ચંદર શાહને સોંપ્યો. મુગલો સામેના પરાજય પછી નિર્બળ બનેલું ગૌંડ રાજ્ય બુંદેલો અને મરાઠાઓના હુમલા સામે ટકી શક્યું નહીં. ત્રીજા નંબરનો પ્રશ્ન, અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો, આવું શાના આધારે કહી શકાય? તો જવાબ છે, અહોમ સમાજ કવિઓ અને વિદ્વાનોને જમીનનું દાન આપતો હતો. બીજું, સમાજના નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું હતું. 3, એ સમયે સંસ્કૃતિની મહત્ત્વની સાહિત્યિક રચનાઓનો અહોમ ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો. 4, બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલાં અહોમ ભાષામાં અને પછી આસમી ભાષામાં લખવામાં આવી હતી. ઉપયુક્ત તમામ બાબતોના આધારે કહી શકાય કે અહોમ સમાજ સુસંસ્કૃત હતો.
ચોથો પ્રશ્ન, આદિવાસી સમૂહનું જીવન કઈ કઈ બાબતો પર નિર્ભર હતું? તો આદિવાસી સમૂહનું જીવન શિકાર, એકઠી કરેલી વન્ય પેદાશો, સ્થાનિક ખેતી, પશુપાલન, કલા કૌશલથી બનેલા સાધન સામગ્રી વગેરે બાબતો પર નિર્ભર હતું. એના પછી પ્રકરણ નંબર 6, પહેલો પ્રશ્ન છે પરિચય આપો દેવી પૂજક. તો દેવી પૂજક એ ગુજરાતની વિમુક્ત જાતિ છે. તે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળે છે. તે મુખ્યત્વે શાકભાજીનું ઉત્પાદન અને તેનો વેપાર કરે છે. આ ઉપરાંત તે કેટલાક પરંપરાગત વ્યવસાયો પણ કરે છે. દેવી પૂજક સમાજમાં શિક્ષણનું ખૂબ જ ઓછું પ્રમાણ છે, તેમજ તેમનામાં જાગૃતતાનો પણ અભાવ છે. તેથી તેમના સમાજમાં આજે પણ અંધશ્રદ્ધા અને કેટલીક કુપ્રથાઓ પ્રવર્તે છે. પરિણામે સમાજમાં ગરીબી જોવા મળે છે. દેવી પૂજક સમાજના સામાજિક ઝઘડાઓ અને કૌટુંબિક તેમના જ્ઞાતિપંચ દ્વારા ઉકેલવામાં આવે છે. તેથી તેમના આંતરિક પ્રશ્નો અંગેના મુકદ્દમામાં અદાલતોમાં ભાગ્યે જ જોવા મળે છે. વર્તમાન સમયમાં દેવી પૂજક સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. તેથી તેમની સામાજિક અને આર્થિક બાબતોમાં સુધારાત્મક પરિવર્તન આવ્યું છે. બીજા નંબરમાં, નટ લોકો દ્વારા કયા કયા કરતબો કરી લોકોનું મનોરંજન કરવામાં આવે છે? જવાબ છે નટ લોકો દ્વારા જાદુ કરવા, દોરડા અને લાકડી પર ચાલવું જેવા કરતબો તેમજ અન્ય અંગ કરતબો કરી લોકોનું મનોરંજન કરવામાં આવે છે. પ્રશ્ન 3, વિચરતી જાતિના પશુપાલકો અને સ્થાયી ખેડૂતો વચ્ચે કયા પ્રકારનો વિનિમય થતો હતો? શા માટે? તો વિચરતી જાતિના પશુપાલકો સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ, કપડાં, વાસણો અને અન્ય વસ્તુઓ ખરીદતા અને તેના બદલામાં તેઓ સ્થાયી ખેડૂતોને ઊન, ઘી વગેરે વસ્તુઓ આપતા. આ રીતે વિચરતી જાતિના પશુપાલકો અને સ્થાયી ખેડૂતો વચ્ચે ચીજ વસ્તુઓનો વિનિમય થતો હતો. પ્રકરણ નંબર 7, પહેલો પ્રશ્ન, શંકરાચાર્ય વિશે 3-4 વાક્ય લખો. તો શંકરાચાર્ય ભારતના મહાન સંત હતા. તેમનો જન્મ દક્ષિણ ભારતમાં કાલડી ગામે થયો હતો. તેમના પિતાનું નામ શિવગુરુ અને માતાનું નામ અંબાબાઈ હતું. તે જગત ગુરુ તરીકે પ્રખ્યાત થયા છે. તે હિન્દુ ધર્મના પ્રખર પ્રચારક હતા. તેમણે 8મી સદીમાં દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ કરી હતી. બીજો પ્રશ્ન છે ગુરુ નાનક વિશે 3-4 વાક્યો. તો ગુરુ નાનકનો જન્મ ઈસવીસન 1469માં પંજાબમાં લાહોર જિલ્લા એટલે કે હાલ પાકિસ્તાનના તલવંડી ગામમાં થયો હતો. ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા. તે નિગુણ શાખાના સંત હતા. તેમના શિષ્યો શીખના નામે ઓળખાય છે. ગુરુ ગ્રંથ સાહિબ શીખ ધર્મનો પવિત્ર ધર્મગ્રંથ છે. ત્રીજા નંબરમાં, અંકલેશ્વર પરંપરામાં સૌથી મહત્વપૂર્ણ સંત કબીરનો પરિચય આપો. તો સંત કબીર પ્રસિદ્ધ સંત રામાનંદના શિષ્ય હતા. તે ગૃહસ્થી હતા અને વણકરનો વ્યવસાય કરતા હતા. તે ભણ્યા ન હતા, છતાં સાધુ સંતો અને ફકીરો સાથે સત્સંગ કરીને તેમણે જ્ઞાન મેળવ્યું હતું. એ જ્ઞાનના આધારે તેમણે પદો અને સાખીઓ રચ્યા હતા. બીજક તેમનો કાવ્ય સંગ્રહ છે. સંત કબીરના મતે સર્વોચ્ચ ઈશ્વર એક જ છે. તેને સાહિબ, અલ્લાહ, ખુદા, રામ, રહીમ, ગોવિંદ, બ્રહ્મ વગેરે જુદા જુદા નામ આપવામાં આવ્યા છે. પ્રકરણ નંબર 8, પહેલો પ્રશ્ન છે નવરાત્રિ તહેવાર વિશે ટૂંક નોંધ. તો આપણે બધા જાણીએ જ છીએ નવરાત્રિ વિશે. ગુજરાતમાં આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધીના દિવસને નવરાત્રિના તહેવાર તરીકે ઓળખવામાં આવે છે. નવરાત્રિ એ શક્તિની આરાધનાનું પર્વ છે. એ 9 દિવસો
દરમિયાન ભાવિક લોકોમાં દુર્ગાનું પૂજન કરે છે. નવરાત્રિમાં સ્ત્રી પુરુષો મોડી રાત સુધી ગરબે ઘૂમે છે અને રાસ રમે છે. ગરબો એ ગુજરાતીની એક આગવી ઓળખ છે. બીજો પ્રશ્ન છે નાતાલ, ટૂંક નોંધ. તો ખ્રિસ્તી લોકો ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ 25 ડિસેમ્બરને નાતાલ એટલે કે ક્રિસમસ તરીકે ધામધૂમથી અને શ્રદ્ધાથી ઉજવે છે. આ તહેવાર દરમિયાન ખ્રિસ્તી લોકો પોતાના ઘર અને શેરીઓને ક્રિસમસ ટ્રી તેમજ અન્ય સુશોભનોથી શણગારે છે. આ દિવસે તેઓ ચર્ચમાં જાય છે અને મીણબત્તી પ્રગટાવી પ્રાર્થના કરે છે. એ પછી તેઓ એકબીજાને ભેટ આપે છે. 1 જાન્યુઆરીના દિવસે ખ્રિસ્તી લોકો નવા વર્ષની ઉજવણી કરે છે. પ્રશ્ન નંબર 3. બરસાના લોક હોળી લઠ્ઠામાર હોળી તરીકે સાથે ઓળખાય છે. તો ઉત્તર પ્રદેશના બરસાનામાં ઉજવાતી હોળી લઠ્ઠામાર હોળી તરીકે જાણીતી છે. બરસાના રાધાજીનું જન્મસ્થળ છે. નંદગામ એટલે કે શ્રી કૃષ્ણની ભૂમિના પુરુષો બરસાનાની સ્ત્રીઓ સાથે હોળી રમવા બરસાનામાં આવે છે અને રાધાજીના મંદિર પર ધજા ચડાવવાનો પ્રયત્ન કરે છે. એ વખતે સ્ત્રીઓ લઠ એટલે કે જાડી લાકડીથી પુરુષોનું સ્વાગત કરે છે. તેથી બરસાના હોળી લઠ્ઠમાર હોળી તરીકે ઓળખાય છે. ચોથા નંબરનો પ્રશ્ન. અમદાવાદની રથયાત્રાનું આયોજન કેવું હોય છે? તો અમદાવાદની રથયાત્રામાં હાથી, ઘોડા, અખાડા, સાધુ સંતો સહિત લાખોની સંખ્યામાં લોકો ભાગ લે છે. પહિંદ વિધિ કર્યા પછી રથયાત્રામાં ભગવાન જગન્નાથ, મોટાભાઈ બલરામ એટલે કે બલભદ્ર અને બહેન સુભદ્રા રથમાં સવાર થઈ નગરચર્યા માટે નીકળે છે. પ્રકરણ નંબર 9. પહેલો પ્રશ્ન છત્રપતિ શિવાજી વિશે ટૂંક નોંધ. તો છત્રપતિ શિવાજી 17મી સદીના સૌથી મહાન શાસક હતા. તેમણે મુઘલ સમ્રાટ ઔરંગઝેબ, બીજાપુરના સુલતાન પોર્ટુગીઝો વગેરેને હંફાવીને દખ્ખણમાં એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું હતું. છત્રપતિ શિવાજીના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખ્ખણમાં છાપામાર યુદ્ધ પદ્ધતિ અપનાવીને ઘણા પ્રદેશો મેળવીને વિશાળ મરાઠા સામ્રાજ્યનું નિર્માણ કર્યું હતું. છત્રપતિ શિવાજી એ રાજ્ય માટે કુશળ, કાર્યક્ષમ અને પ્રજા કલ્યાણકારી શાસક તંત્રની રચના કરી હતી. છત્રપતિ શિવાજીએ સહિષ્ણુતા અને ઉદારતા દાખવ્યા હતા. તેઓ કાબેલ વહીવટીકર્તા અને ઉત્તમ રાજનીતિજ્ઞ હતા. તેમણે કુનેહ અને મુત્સદ્દીગીરીથી દખ્ખણમાં હિન્દુ રાષ્ટ્રનું નિર્માણ કર્યું હતું. પ્રશ્ન નંબર 2. સવાઈ જયસિંહનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન સ્પષ્ટ કરો. તો રાજા સવાઈ જયસિંહ કુશગ્ર રાજનેતા, સુધારક, કાયદાવિદ્ન અને વિજ્ઞાન પ્રેમી હતા. તેમણે જયપુર શહેરની સ્થાપના કરી હતી. તેઓ મહાન ખગોળશાસ્ત્રી હતા. તેમણે દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેધશાળાઓની સ્થાપના કરી હતી. ત્રીજો નંબરનો પ્રશ્ન છે પેશવા બાજીરાવ પ્રથમની સિદ્ધિઓ જણાવો. તો પેશવા બાજીરાવ પ્રથમ પ્રબળ યોદ્ધો, ચતુર રાજનીતિજ્ઞ, નીડર, હોશિયાર અને મહત્વાકાંક્ષી હતા. તેણે અનેક મુઘલ પ્રદેશો જીતી મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. તેણે માળવા, ગુજરાત અને બુંદેલખંડ જીતી લીધા હતા. તેણે હૈદરાબાદના નિઝામને પણ હરાવ્યો હતો. તેણે જંજીરના સદીઓને હરાવી તેની પાસેથી કેટલાક કિલ્લો મેળવ્યા હતા. આમ પેશવા બાજીરાવ પ્રથમે મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં ફેરવી દીધું હતું. તેણે પોતાની કુનેહથી રાજ્યમાં શાંતિ અને સલામતી જાળવ્યા હતા.
આ બધી સિદ્ધિઓને કારણે તે મરાઠા ઇતિહાસમાં મહાન પેશવા તરીકે ઓળખાય છે. પ્રકરણ નંબર 13, એમાં પહેલો પ્રશ્ન, પૂર દરમિયાન શું કરવું જોઈએ? તો નંબર 1, ઘરના ગેસ અને વીજળીના જોડાણો તરત જ બંધ કરી દેવા. તમારું વાહન પૂરમાં ફસાય ત્યારે તરત જ વાહનમાંથી બહાર નીકળી જવું. 7-8 વ્યક્તિઓનું જૂથ બનાવી એકબીજાના હાથ પકડી પૂરના પ્રવાહમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરવો. ઢોર ટાંકરોને ખીલીથી છોડી મૂકવા. જો તે છૂટા હશે તો પોતાનો બચાવ કરી શકશે. બાળકોને ભૂખ્યા ન રાખવા અને રેડિયો અને મોબાઈલ ફોન અવશ્ય સાથે રાખવો. બીજો પ્રશ્ન છે, વાવાઝોડા દરમિયાન શું કરવું જોઈએ? તો એમાં કોઈ પણ તમે 4 મુદ્દા લખી શકો છો. પહેલો છે, વાવાઝોડાની ચેતવણી મળતા ઘરમાં બારી બારણા બંધ કરવા. બીજા નંબરમાં, જો તમે શાળામાં હો તો વર્ગખંડની બહાર નીકળવું નહીં. ત્રીજા નંબરમાં, જો તમે વાહનમાં હો તો વીજળીના થાંભલા, ઝાડ, દરિયા કિનારો વગેરેથી વાહનોને દૂર ઊભું રાખવું અને તમારે વાહનમાં જ બેસી રહેવું. 4, જો તમે સરકાર કે સ્વૈચ્છિક સંસ્થાના આશ્રય સ્થાનમાં રહેતા હો તો ત્યાંના વ્યવસ્થાપકોની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું. 5, ઢોર ડાંખરને ખીલીથી છોડી મૂકવા. જો તે છૂટા હશે તો પોતાનો બચાવ કરી શકશે. 6, વીજળીના થાંભલા, મોટા વૃક્ષો, મકાનો, જાહેરાતના બોર્ડ વગેરેથી દૂર ઊભા રહેવું. પ્રશ્ન નંબર 3 છે, ભૂકંપ સમયે કઈ સાવચેતીઓ રાખવી જોઈએ? એમાં પણ કોઈ પણ તમે 4 મુદ્દા લખી શકો છો. પહેલો છે, તમે શાળામાં હો તો વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવું. બીજું, વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું. ત્રીજું, માર્ગદર્શન માટે સ્થાનિક રેડિયો પરથી કે ટેલિવિઝનમાં આવતા સમાચારો સાંભળવા. 4, ભૂકંપ સમયે ગભરાઈ ન જવું, બૂમાબૂમ કે નાસભાગ ન કરવી. 5, બહુમાળી મકાનોમાંથી નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ ન કરવો. 6, ખાતરી કર્યા વિના ઘરમાં વીજળી, ગેસ વગેરે ચાલુ ન કરતા. ગેસ ગળતરને લીધે વિસ્ફોટ થઈ શકે છે. અને છેલ્લું છે, અફવાઓથી દોરાવવું નહીં, એટલે કે અફવાઓ ફેલાવતા હોય એવા લોકોથી દૂર રહેવું. પ્રકરણ નંબર 14, જળતરંગી એટલે શું? તો જળતરંગી એટલે પાણીની અછત. ભારતમાં છેલ્લા 6 દાયકામાં વસ્તી વિસ્ફોટ થયો છે. નિરંતર વધતી જતી વસ્તી માટે અનાજ અને રોકડિયા પાકની વધતી માંગ, વધતું જતું શહેરીકરણ અને લોકોના ઊંચે જઈ રહેલા જીવન ધોરણના કારણે પીવાના વપરાશમાં પાણી ઝડપથી વધારો થઈ રહ્યો છે. દરેક પ્રકારની ગંદકી સાફ કરવા માટે પણ પોતાનો ઉપયોગ વધી ગયો છે. વળી વર્તમાન સમયમાં ભૂમિગત જળને ટ્યુબવેલો દ્વારા બહાર કાઢતા ભૂમિગત જળસ્તર પણ નીચું ગયું છે. પરિણામે હાલમાં દેશના ઘણા ભાગોમાં જળતરંગનું સંકટ ઘેરું બન્યું છે. આજે ભારતમાં લગભગ 8% શહેરોમાં અને લગભગ 50% ગામડાઓમાં પીવાલાયક પાણીની તંગી વર્તાય છે. આજે દેશમાં પાણીની ઘટતી ઉપલબ્ધતા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રશ્ન નંબર 2, ટૂંક નોંધ લખો. વન્ય જીવ સંરક્ષણ. તો જવાબ છે, પ્રાચીન સમયમાં મૌર્ય યુગના સમ્રાટ અશોકના સમયમાં વન્યજીવોના સંરક્ષણ માટે કાયદા બનાવવામાં આવ્યા હતા. વન્યજીવોના સંરક્ષણ માટે આજે દેશના મોટાભાગના રાજ્યો માટે સ્ટેટ વાઇલ્ડ લાઇફની રચના કરવામાં આવી છે. સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ માટે કામ કરે છે. વન્યજીવોના સંરક્ષણ માટે આ પ્રમાણેના ઉપાયો કરવામાં આવ્યા. નંબર 1, વન્યજીવો પર થતા અત્યાચાર અને શિકાર પ્રવૃત્તિને અટકાવવા માટે સરકારે કડક કાયદા બનાવવા જોઈએ અને તેનો કડક અમલ પણ કરવો જોઈએ. 2, વખતો વખત વન્યજીવોની વસ્તી ગણતરી કરવી જોઈએ. 3, જંગલો વન્યજીવોનું નિવાસસ્થાન છે. તે વન્યજીવોને કુદરતી સંરક્ષણ પૂરું પાડે છે.
તેથી જંગલોનો વિનાશ થતો અટકાવવો જોઈએ. 4. લોકોને વન્યજીવોનું મહત્ત્વ સમજાવવું જોઈએ. તેઓને વન્યજીવ સંરક્ષણની સમજ આપવી જોઈએ. 5. જંગલોમાં દાવાનળ એટલે કે જંગલમાં લાગતી આગ ન સળગે તેની પૂરતી તકેદારી રાખવી જોઈએ. પ્રશ્ન નંબર 3 ટૂંક નોંધ લખો. જળ સંસાધનની જાળવણી. તો જળ સંસાધનની જાળવણી માટે પહેલા નંબરમાં વિવેકપૂર્વક ઉપયોગ સૌથી પહેલી આવશ્યકતા છે. બીજા નંબરમાં બીજી જરૂરી છે જળ સંચયની કે જળ સંચય અને જળ સંરક્ષણ માટે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું. ત્રીજા નંબરમાં ભૂમિગત જળના સ્તરને ઉપર લાવવામાં પ્રયાસો કરવા. ચોથા નંબરમાં નદીઓના પાણીને રોકીને જળ સંચય કરવું. આ માટે નદીઓ પર બંધો બાંધવા. પ્રશ્ન નંબર 4 જંગલોનું પર્યાવરણીય મહત્ત્વ સમજાવો. તો પર્યાવરણીય સમતુલતા જાળવવા જંગલો ખૂબ મહત્ત્વના છે. 1. જંગલો વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવે છે. લીલી વનસ્પતિ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરી ઓક્સિજન વાયુ આપે છે. તેથી હવા શુદ્ધ થાય છે. 2. જંગલો આબોહવાને વિષમ બનતી અટકાવી ભેજ સંગ્રહી રાખે છે. 3. વનસ્પતિ વાતાવરણને ઠંડુ રાખી વધુ વરસાદ લાવવામાં મદદ કરે છે. 4. જંગલો ભૂમિગત જળને જાળવી રાખે છે. તે પવન અને વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે છે તેમજ રણને આગળ વધતું પણ અટકાવે છે. પ્રકરણ નંબર 17 ટૂંક નોંધ લખો. નારી સશક્તિકરણ. જવાબમાં છે છેલ્લા 2 દાયકા દરમિયાન સરકાર દ્વારા નારી સશક્તિકરણ માટે અનેક આયોજનો અને કાર્યક્રમો કરવામાં આવ્યા છે. હાલમાં નારી સશક્તિકરણ માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ઘણી યોજનાઓનો અમલ કરવામાં આવે છે. ઈસવીસન 2001માં કેન્દ્ર સરકારે મહિલા સશક્તિકરણ માટે રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકી હતી. આ નીતિ મુજબ મહિલાઓને સ્વાવલંબી બનાવવા, પશુપાલન, ઉદ્યોગો અને અન્ય સાહસો માટે આર્થિક મદદ આપવામાં આવે છે. આ ઉપરાંત સરકારી યોજનાઓ અને જાહેર સંસ્થાઓ પણ મહિલાઓને પગભર થવામાં મદદ કરે છે. મહિલાઓને સામાજિક, કાનૂની અને રોજગાર સંબંધિત સમસ્યાઓ નિવારવા માટે મહિલાના કલ્યાણ કેન્દ્રોની રચના કરવામાં આવે છે. ગરીબ મહિલાઓ સરળતાથી ન્યાય મેળવી શકે તે માટે દેશમાં નારી આંદોલનો સ્થપાઈ રહ્યા છે. મહિલાઓને જાતીય સતામણી ન થાય અને તેઓ સ્વતંત્ર રીતે નોકરી, વ્યવસાય કે કામકાજ કરી શકે તે હેતુથી સરકારે કાયદો બનાવી તેને સુરક્ષા બક્ષી છે. બીજો પ્રશ્ન છે કયા કયા કામમાં મહિલાઓ આજે પણ ઓછી જોવા મળે છે? તો દેશના સૈન્યો અને પોલીસ તંત્રમાં મહિલાઓની સંખ્યા આજે પણ ઓછી જોવા મળે છે. આ ઉપરાંત રાજ્યની વિધાનસભાઓ, સંસદ, પંચાયતી સંસ્થાઓમાં કામ કરતા વરિષ્ઠ અધિકારીઓમાં, ખાનગી અને જાહેર ક્ષેત્રોમાં કામ કરતા મેનેજરો તથા વ્યાવસાયિક અને ટેકનિકલ ક્ષેત્રે કામ કરતા કર્મચારીઓમાં પણ મહિલાઓની સંખ્યા આજે પણ ઓછી જોવા મળે છે. ત્રીજા નંબરમાં છે મહિલા સશક્તિકરણ માટે સરકાર કેવા પ્રયત્નો કરે છે? તો મહિલા સશક્તિકરણ માટે સરકાર છોકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે વિશેષ સહાય કરે છે. દીકરીને જન્મ પહેલાં જ મારી નાખવા સામે સરકાર સ્ત્રી ભ્રૂણ હત્યા વિરોધી કાયદો બનાવી ગર્ભ પરીક્ષણને કાનૂની ગુનો બનાવ્યો છે. છોકરીઓ વધુમાં વધુ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે એવા સઘન પ્રયત્નો સરકાર કરી રહી છે. વધુમાં નારી સશક્તિકરણ માટે સરકાર દ્વારા સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત અનેક યોજનાઓ ચાલે છે. કન્યાઓની સુરક્ષા અને રક્ષણ માટે સરકાર સતત પ્રયત્નો કરી રહી છે. પ્રકરણ નંબર 18 ટીવીના ફાયદાઓ જણાવો. તો આજના સમયની અંદર ટેલિવિઝન એ સૌથી વધુ લોકપ્રિય દ્રશ્ય શ્રાવ્ય સંચાર માધ્યમ છે. તેના મુખ્ય ફાયદાઓમાં એક, ટેલિવિઝન દ્વારા સમાચારો, ફિલ્મો, સિરિયલો, શૈક્ષણિક અને ધાર્મિક કાર્યક્રમો, જાહેરાતો વગેરે બાબતો સાંભળવા મળે છે.
2 પૂર, ભૂકંપ, વાવાઝોડું, સુનામી જેવી કુદરતી આપત્તિઓની માહિતી ત્વરિત એટલે કે ઝડપી મેળવી શકાય છે. 3 તાજેતરના સમાચારો અને વિવિધ રમતોનું જીવંત પ્રસારણ જોવા સાંભળવા મળે છે. 4 ટેલિવિઝન દ્વારા મનોરંજન માણી શકાય છે. બીજો પ્રશ્ન, સંચાર માધ્યમોનો ઉપયોગ કેવી રીતે કરશો? તો નંબર 1 પ્રદૂષણ, પાણીની સમસ્યા, ગરીબી, બેકારી, કન્યા કેળવણી, બાળમજૂરી, મહિલાઓ પર થતા અત્યાચારો જેવી સમસ્યાઓ પર જનસમાજનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે ટેલિવિઝન, રેડિયો અને દૈનિક સમાચારપત્રો જેવા માધ્યમો વધુમાં વધુ ચર્ચા થવી જોઈએ. 2 આ સમસ્યાઓ ઉપર ટેલિવિઝનમાં ચર્ચા કરતી વખતે શાસક પક્ષ અને વિરોધ પક્ષના માણસો એકબીજા પર ખુલ્લેઆમ આક્ષેપબાજી કરતા હોય છે, જેની સમાજ પર વિપરીત અસર પડે છે. તેથી ચર્ચા કરનારાઓને વાણીમાં વિવેક અને મર્યાદા જાળવવા જોઈએ. 3 મહિલાઓ, બાળકો, વૃદ્ધો, ગરીબો વગેરે પર થતા અત્યાચારો મોબાઈલના વિડીયો પર ન મૂકવા જોઈએ. 4 મહાશાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મોબાઈલનો ઉપયોગ માત્ર વાતચીત પૂરતો જ કરવો જોઈએ. તેમણે મોબાઈલમાં આવતા ઇન્ટરનેટ અને ગેમ્સનો મર્યાદિત તથા વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, કારણ કે મોબાઈલના પ્રકાશથી આંખોને નુકસાન થાય છે, જેથી સમય અને અભ્યાસ પર માઠી અસર પડે છે. પ્રશ્ન નંબર 3 સિનેમામાંથી જાગૃતિ આવે છે, સમજાવો. તો સિનેમામાં પ્રદર્શિત થતી વિવિધ ફિલ્મો લોકોને મોટાભાગે સામાજિક, સાંસ્કૃતિક અને નૈતિક બાબતો શીખવે છે. તેનાથી લોકોની રહેણીકરણી અને વિચારસરણીમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. સિનેમામાં કેટલાક રીતિ રિવાજો, માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ વગેરે વહેમો સામે સંઘર્ષ કરવાનું શીખવે છે, અને આ બધી બાબતો પરથી કહી શકાય કે સિનેમા ગૃહમાં જાગૃતિ આવે છે. ચોથો પ્રશ્ન છે, લોકશાહીમાં સંચાર માધ્યમો કેવી રીતે ઉપયોગી છે? તો પહેલો મુદ્દો છે, લોકશાહીમાં દેશમાં બનતા બનાવોની માહિતી લોકો સુધી પહોંચાડવામાં સંચાર માધ્યમો ખૂબ ઉપયોગી બન્યા છે. સરકાર લોકોના જીવનને ઉન્નત બનાવવા કયા કાર્યો કરે છે તેની જાણકારી સંચાર માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચાડી શકાય છે. સરકાર દ્વારા કરવામાં આવતા શિક્ષણ, કૃષિ, આરોગ્ય વગેરે કાર્યોની માહિતી સંચાર માધ્યમો દ્વારા મેળવી શકાય છે. સરકારના કાર્યો અને કામગીરી સામે વિરોધ પક્ષ તેમાં રહેલી ક્ષતિઓને ઉજાગર કરે છે. લોકશાહીમાં લોકમતનું મહત્ત્વ અનેક ગણું છે. દૈનિક વર્તમાનપત્રો, રેડિયો, ટેલિવિઝન, ફિલ્મો વગેરે સંચાર માધ્યમો લોકમતને ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આમ ઉપર દર્શાવેલા કારણોમાં લોકશાહીમાં સંચાર માધ્યમનો ખૂબ ઉપયોગી છે. પ્રકરણ નંબર 19 ટૂંક નોંધ લખો. મહોલ્લા બજાર. તો મહોલ્લા બજારની દુકાનો આપણા ઘરની આસપાસમાં જ હોય છે. એ દુકાનોમાંથી ગ્રાહકો તેમના રોજિંદા ઉપયોગી વસ્તુઓ તેમની જરૂરિયાતોના સમયે દિવસ દરમિયાન ગમે ત્યાંથી ખરીદી શકે છે. દાખલા તરીકે ડેરીની દુકાનમાંથી દૂધ, દહીં, છાશ, ઘી વગેરે, કરિયાણાની દુકાનમાંથી તેલ, મસાલા, ચા, ખાંડ, ગોળ, સાબુ, દાળ, ચોખા અને ઘર વપરાશની વસ્તુઓ, સ્ટેશનરીની દુકાનમાંથી પેન, પેન્સિલ, નોટબુક, પુસ્તકો વગેરે, અને દવાની દુકાનમાંથી દવાઓ મેળવે છે. મહોલ્લા બજારોનો દુકાનદાર તેના નિયમિત ગ્રાહકોને ઉધારી વસ્તુઓ પણ વેચે છે. બીજા નંબરનો પ્રશ્ન છે, ટૂંક નોંધ લખો. બજારમાં ગ્રાહક. તો દરેક વ્યક્તિ ગ્રાહક છે, કારણ કે તે નાણાં આપીને બજારમાંથી વસ્તુઓ કે સેવાઓ ખરીદે છે. દાખલા તરીકે સાબુ, તેલ, બિસ્કિટ, અનાજ કે જરૂરિયાતની અન્ય વસ્તુઓ ખરીદનાર અથવા મોબાઈલ ફોનનું રિચાર્જ, વીમો, ટ્રેન ટિકિટનું બુકિંગ વગેરે સેવાઓ મેળવનાર ગ્રાહક જ ગણાય છે. અને દુનિયામાં સૌથી વધારે ગ્રાહકો ભારતમાં છે, તેથી દુનિયાનું સૌથી મોટું બજાર ભારત ગણાય છે.
ગ્રાહક પોતાની જરૂરિયાતની અને મોજ શોખની વસ્તુઓ વિવિધ પ્રકારના બજારોમાંથી ખરીદે છે. તેથી એક ગ્રાહક તરીકે વસ્તુની ગુણવત્તા અને કિંમત તપાસવી, વસ્તુની પસંદગી કરવી, નાણાંનું પૂરેપૂરું વળતર મેળવવું વગેરે તેના મુખ્ય અધિકારો છે. પ્રશ્ન નંબર 3. નિયંત્રિત બજારની વ્યવસ્થા શા માટે કરવામાં આવી છે? તો આઝાદી પછીના સમયમાં ભારતમાં ખેત ઉત્પાદનમાં વેચાણની ચોક્કસ વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોનું શોષણ થતું હતું. ખેડૂતોનું શોષણ થતું રોકવા માટે સરકાર દ્વારા નિયંત્રિત બજારો એટલે કે માર્કેટિંગ યાર્ડ, ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિની વ્યવસ્થા કરવામાં આવે છે. ચોથો પ્રશ્ન છે, ખાદ્ય પદાર્થોની ખરીદી વખતે કેવી કાળજી લેવી જોઈએ? તો ખાદ્ય પદાર્થો એગમાર્ક અને FSSAI લોગો એટલે કે નિશાનીવાળા જ ખરીદવા જોઈએ. આ ઉપરાંત તેનું પેકિંગ, કંપની, બ્રાન્ડ નેમ, બેચનો નંબર, ઉત્પાદનની તારીખ, એક્સપાયરી ડેટ, ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે સમાવિષ્ટ ઘટકો વગેરે બધી બાબતોની પણ ખરાઈ કરવી જોઈએ. તો અહીંયા પ્રશ્ન નંબર 4 પૂર્ણ થાય છે. આપણી ચેનલ અથર્વ સ્ટડીને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર જરૂર કરજો. એના પછી પ્રશ્ન નંબર 5ની આપણે તૈયારી કરીશું. ધન્યવાદ.